નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 6 દોરવણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દોરવણીની અંદર અગાઉના વિડીયોની અંદર અભિપ્રેરણા વિશે માહિતી મેળવી હતી. અભિપ્રેરણામાં અભિપ્રેરણાનો અર્થ, એની લાક્ષણિકતા અને માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમ, એના વિશે પરિચિત થયા બાદ હવે આપણે અહીંયા નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે જોતા તો અભિપ્રેરણા એટલે શું, તો કે પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા. પ્રોત્સાહન આપો એટલે કે અભિપ્રેરણા મેળવી કહેવાય. તો એમાંથી આપણે નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે પરિચિત થવાના છે. તો સૌપ્રથમ પ્રોત્સાહન એટલે શું, તો કે કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમમાં તેના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારીને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે, બરોબર, તેની કાર્યક્ષમતામાં વધારો થાય, કર્મચારી વધુ કાર્ય કરી શકે તે માટેની જે પ્રેરણા મળે છે એને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોત્સાહનની કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કહે છે. પ્રોત્સાહનની કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કહે છે. પ્રોત્સાહનનો કર્મચારીના ઉત્સાહમાં વધારો કરે છે, કર્મચારીને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. પ્રોત્સાહનના બે પ્રકારો છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. ચાલો આપણે નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન વિશે વિગતવાર ચર્ચા કરીએ. પહેલું છે નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય પ્રોત્સાહનનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીને તેના કામદારો માટે વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી તેમના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમના કાર્યરત કર્મચારીઓ કે કામદારો નીચે મુજબ વિવિધ રીતોમાંથી કોઈપણ રીતે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. જો નાણાકીય પ્રોત્સાહન એને મળે તો એમાં આત્મવિશ્વાસ, જુસ્સો, કાર્યક્ષમતામાં વધારો થાય છે. પ્લસમાં કર્મચારીને સામાજિક લાભ અને સલામતી રીતે મોભામાં વધારો થાય છે કે ભાઈ આ વ્યક્તિનું નાણાકીય પ્રોત્સાહન વધ્યું એટલે નાણાકીય ભાગ વધારે મળે છે, જેથી કરીને ઊંચો પગારદાર વ્યક્તિ કહેવામાં આવે છે. તો આમ એનો મોભો પણ વધે છે, પ્રતિષ્ઠા પણ વધે છે, હોદ્દામાં પણ વધારો થતો જોવા મળે છે. તો આમ નાણાકીય પ્રોત્સાહનો જુદા જુદા છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે નફા ભાગ. એકમને મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીની સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. બરોબર, જે આપણને વધારે નફો મળે છે એ કોનો ભાગ છે, તો કે એક મહેનત કોની, તો કે કર્મચારીઓની મહેનતો છે. એના પરિણામે આપણને વધારે પરિણામ પ્રાપ્ત થયું છે. તો આ નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, એને નફા ભાગ કહે છે. જે કર્મચારીને વેતન તો આપવામાં આવે છે, જે વધારે નફો થયો, આ વધારે નફામાંથી કર્મચારીને એ નફો આપવામાં આવે તો એને નફા ભાગ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું નાણાકીય પ્રોત્સાહન છે સહભાગીદારી. કર્મચારીઓ કે કામદારો એકમના માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવું સરળ બને છે. શું કીધું કે કામદારોને એકમના માલિક, સંચાલક અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તો તેને સહભાગીદારી કહેવામાં આવે છે. જે કર્મચારી રહ્યા એ કર્મચારીને એકમના માલિકો ગણવામાં આવે, માલિક બનાવી દેવામાં આવે, સંચાલન ભાગીદારો બનાવવામાં આવે, તેથી તેને સહભાગીદારી કહેવામાં આવે છે. એટલે કે એને વેતન તો ઉપરાંત મળશે અને ઉપરાંત એને જે નફો થશે એ નફાની વહેંચણીમાં પણ એને ભાગ મળશે. આથી કરીને જે કર્મચારી રહે કંપનીના માલિક ગણવાને કારણે બરોબર તે કંપનીની અંદર વધારે કામ કરશે, એકમની અંદર વધારે કામ કરશે, વધારે નફો કમાવાનો પ્રયત્ન કરશે
અને દરેક કાર્ય વ્યવસ્થિત કરશે, જેથી કરીને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત થશે અને દરેક કાર્ય વ્યવસ્થિત થતું જોવા મળશે. તો આમ સહભાગીદારી બનાવવા. ત્યાર પછી બઢતી. કર્મચારીને તેમના વેતન વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયક હોદ્દા પર મૂકવાની પ્રક્રિયા એટલે બઢતી કહેવાય છે. એટલે કર્મચારીનો જે વર્તમાન હોદ્દો હતો એના ઉપરથી ઊંચા હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહેવાય છે. જેથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. આને કારણે જે કર્મચારીની બઢતી થઈ છે એ કર્મચારીની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે. બઢતીને કારણે કર્મચારીની કાર્ય કરવાની શક્તિમાં વધારો થાય છે અને જુસ્સો પણ વધે છે કે મારી પ્રગતિ થઈ, મને ઊંચા હોદ્દા પર મૂકવામાં આવ્યો, જેથી મને વેતન પણ વધારે મળશે, જેથી કરીને વધારે કાર્ય કરશે. ત્યાર પછી બોનસ. વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારનો પ્રદાન તો હોય જ છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે. બરાબર? એ બોનસ સ્વરૂપે કે વેતન ઉપરાંત જે વર્ષના અંતે અમુક ટકા કર્મચારી નફામાંથી નાણાં આપવામાં આવે છે, તો એને બોનસ કહેવામાં આવે છે. કે દર વર્ષે કર્મચારીને વેતન ઉપરાંત જે વધારાનો નફા ભાગ આપે છે, નફો આપે છે, નફાની વહેંચણી કરે છે, એને બોનસ તરીકે ઓળખવામાં આવે છે. દર કંપનીની અંદર દરેક કર્મચારીને વર્ષના અંતે આપણે મીન્સ કે દિવાળી પછી જે આપણે નવું વર્ષ કહીએ છીએ, એટલે વર્ષ અહીંયા આપણે પૂરું થતું હોય ત્યારે મોસ્ટ ઓફ આપણે અહીંયા બોનસ દેવાતું હોય છે. પછી અલગ અલગ કંપનીની અલગ અલગ સિસ્ટમ હોય. નાણાકીય વર્ષે પૂરું થાય તો ત્યારે આપે, દિવાળીએ જે વર્ષ પૂરું થતું હોય તો ત્યારે પોતે આપતા હોય છે. અલગ અલગ રીતે પોતાના વર્ષને અંતે પોતે આપતા હોય છે. કમિશન. એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરે છે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી એઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને કમિશન કહેવાય છે. એટલે કે વેચાણ સેલ્સમેન હોય, આ સેલ્સમેન જે વધારે વેચાણ કરે તો વધારે વેચાણ ઉપર એને વધારાનું અલગથી નાણું વેતન ચૂકવવામાં આવશે, તો એને કમિશન કહેવામાં આવે છે. એટલે કે કર્મચારીને એવું કહેવામાં આવે કે તમે જેટલું વધારે વેચાણ કરશો એટલું તમને કમિશન મળશે. પણ એક જાતનું નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને કમિશન તરીકે ઓળખાય છે. મોસ્ટ ઓફ આ સેલ્સમેન હોય, વેચાણકારો હોય, એના સાથે આ કમિશનની જોગવાઈ રાખેલી હોય છે. જેટલું વધારે વેચાણ કરો એટલું પગાર ઉપરાંત તમને વધારે કમિશન આપવામાં આવશે. બરોબર? તો એને કમિશનને કારણે પણ એક જાતનું પ્રોત્સાહન મેળવું કહેવાય. ત્યાર પછી ઇનામો. એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કૌશલ્યને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને તેમની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્રક આપીને જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સામાં, ધગશ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીને ઇનામો આપીને ઇનામની અંદર રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ચંદ્રક, બરોબર, આવી રીતે જાહેરમાં સન્માનિત કરવાથી એક જાતની એને પ્રોત્સાહન મળે છે, જેથી કરીને પોતાને વધારે કામ કરવાની ધગશ અને પોતાની કાર્યક્ષમતામાં વધારો કરશે. ત્યાર પછી સલાહ અને સૂચનો. કામદારો ઉપરાંત કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે. આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. કર્મચારી રહ્યા એ સંચાલકોને સલાહ સૂચન કરે છે. આ સલાહ સૂચન ખાતર બરોબર સારી સલાહ સૂચન હોય અને એના કારણે કંપનીને ફાયદો થતો હોય તો આ સલાહ માટે બરોબર કર્મચારીને પ્રોત્સાહન પણ આપવામાં નાણાકીય પ્રોત્સાહન આપે છે કે ભાઈ સારી સલાહ આપી તો એને પગારમાં વધારો કરી દે અથવા તો પગાર ઉપરાંત વધારાનો ભાગ આપે છે. આમ સારી સલાહ સૂચન બદલ પણ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આપણે નાણાકીય પ્રોત્સાહનો જોયા. હવે
આપણે બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે પરિચિત થવાનું છે. બિન નાણાકીય પ્રોત્સાહન જેમાં નાણાંનો સમાવેશ થતો ન હોય એમનામ જ પ્રોત્સાહિત કરવામાં આવતા હોય. જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે. બિન નાણાકીય પ્રોત્સાહન પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે. પહેલું છે નોકરીની સલામતી. કર્મચારીને ફક્ત વેતન મળે તે જ અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે. નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે. નોકરીની સલામતી, જે પણ કર્મચારી સારું કામ કરતો હોય તો એને એમ થાય કે મને વેતન તો મળે જ છે, બરોબર. સાથે સાથે એ કર્મચારીને એમ પણ કહેવામાં આવે કે તને અહીંયા નોકરીની સલામતી છે, તને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. તો આમ નોકરીની પોતાની સલામતી હોવાને કારણે બરોબર તે વધારે કાર્ય કરવા પ્રેરાશે. ચાલો, ત્યાર પછી બીજું છે કામની કદર અને સન્માન. જે કર્મચારીઓને એકમ દ્વારા નિર્ધારિત કરેલા ઉત્પાદન લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓને જાહેરમાં સન્માન કરવામાં આવે છે, જેથી આવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય છે. પરંતુ અન્ય કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે. કે ભાઈ જે કર્મચારી હોય એને લક્ષ્યાંકો આપ્યા હોય કે ભાઈ આ લક્ષ્ય આપણે સિદ્ધ કરવાનું છે, આટલું સમયસર ઉત્પાદન થઈ જવું જોઈએ, તો એ કર્મચારી એ આપણું લક્ષ્યાંક પૂરું કરી દે, સમયસર પૂરું કરે છે કે ભાઈ જેટલું ઉત્પાદન કરવું હતું એ સમયસર પૂરું કરી દીધું કરકસરપૂર્વક, તો એવા કર્મચારીઓને જાહેરમાં સન્માન કરવામાં આવે છે. આમ સન્માનિત થવાથી તે પ્રોત્સાહિત થાય છે અને જે બીજા કર્મચારી રહ્યા એને પણ પ્રેરણા મળે છે કે ભાઈ મને પણ આવી બરોબર સન્માન મળે તો એ પણ વધારે કાર્ય કરવા પ્રેરાશે. તો આમ કામની કદર અને સન્માન થવાથી પણ એને પ્રોત્સાહન મળે છે. જવાબદારીની સોંપણી. કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીમાં વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા પણ મળે છે. બરાબર, જવાબદારીની સોંપણી કે જે કર્મચારી હોય તો એને કર્મચારીઓને કાર્ય પ્રત્યે બરાબર જવાબદારી સોંપી દેવામાં આવે તો જેથી કરીને એમ થાય કે ભાઈ મારી સત્તામાં કદાચ વધારો થયો છે, મને આ કાર્ય કરવા માટે જવાબદાર ગણ્યો છે, મારે આ કાર્ય વ્યવસ્થિત કરવું જોઈએ, તો એક જાતની એને પ્રેરણા મળી કહેવાય. તો જવાબદારી સોંપણીથી કર્મચારીને પ્રોત્સાહિત થાય છે. સલાહકાર. ચોથું છે સલાહકાર. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીમાં મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે. એ કોઈ કર્મચારી લાંબા સમયથી કંપનીની સાથે સંકળાયેલો હોય છે, લાંબા સમયથી કંપની સાથે કંપનીની અંદર કામ કરતો હોય છે, તો પોતાના એવા કર્મચારીને કોઈ નીતિ વિશે એક નિર્ણય લેવાના હોય તો કોઈ નીતિ ઘડવાની હોય તો એની સલાહ લેવામાં આવે, બરાબર. તો એની સલાહ લેવામાં આવે તો જેથી કરીને કર્મચારી એવું સમજશે કે ભાઈ હું આ કાંઈ કંપનીનો હિસ્સો છું, મારી પાસેથી મારા મંતવ્યો લેવામાં આવે છે અને એના આધારે નીતિઓ ઘડવામાં આવે છે, તો જેથી કરીને પ્રોત્સાહિત થાય છે. એટલે કે સલાહકાર સમજાવી બરાબર એક સલાહકાર છે એવું મનાવી અને એને એક જાતની પ્રોત્સાહન મેળવ્યું કહેવાય. કલ્યાણકાર પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકાર પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે. કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર રહિતની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવા અસંખ્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓનો લાભ આપે છે. તેનાથી કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે. હવે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવાની કે જેની અંદર બરોબર કે કર્મચારીની તબીબી સેવા આપવામાં આવે કે કોઈ કર્મચારીને લાગી જાય તો એની મેડિકલ સુવિધા ફ્રીમાં,
સસ્તું ખાવાનું એટલે કેન્ટીનની સુવિધા, ચા પાણી નાસ્તો એ બધું સસ્તું મળે. પુસ્તકની જરૂરિયાત હોય તો પુસ્તકો પોતાને સસ્તા દરે મળી જાય. બરોબર. પગાર રહિત રજાઓ, જે રજા પાડતી હોય, 1-2 રજા પડતી હોય તો એમાંથી પગાર કટ થશે નહીં. બરોબર. રમતગમત અને મનોરંજનની દરેક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. આવી પ્રવૃત્તિઓ, કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરી અને એક જાતનું એને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારબાદ અન્ય પ્રોત્સાહન. ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજી અન્ય પ્રકારના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે, જેથી રહેઠાણની સગવડ, રહેવાની સગવડ આપી દઈએ, જીવન વીમાની સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાના વાહનની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. આ બધા અન્ય પ્રોત્સાહનો છે, જેથી કરીને કર્મચારીને પ્રોત્સાહિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન વિશે પરિચિત થયા. તો આ પણ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહનો જણાવો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહનનો પ્રશ્ન રહ્યો એ પાકો કરી લેવો.